સુરતમાં ગેસની અછત હવે હીરા ઉદ્યોગ ઉપર પણ અસર કરતી જોવા મળી રહી છે। રસોઈ માટેના ગેસ સિલિન્ડર ના મળતા રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલાક તો વતન તરફ વળતા થયા છે। સુરતમાં હાલ ઘરગથ્થુ ગેસ સિલિન્ડરનો અછત સર્જાતા રત્ન કલાકારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા કામદારો માટે આ સ્થિતિ વધુ કઠિન બની છે। રસોઈ માટે ગેસ ન મળતા અનેક રત્ન કલાકારો હવે પોતાના વતન તરફ પરત જવા મજબૂર બન્યા છે, જેના કારણે હીરા ઉદ્યોગ ઉપર સીધી અસર પડી રહી છે। ઘણા કલાકારોએ હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે જીવન નિર્વાહ માટે ખાણીપીણીનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા તેઓનો આ વ્યવસાય પણ બંધ થવાની કગાર ઉપર છે। આ પરિસ્થિતિમાં રત્ન કલાકારો અને તેમના પરિવારો માટે ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે। મારું નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ગુજરાતની અંદર સૌથી મોટો જો આર્થિક ઉદ્યોગ હોય તો એ હીરા ઉદ્યોગ છે। જ્યારે 3 વર્ષ ત્યાં મંદીના માહોલની વચ્ચે હીરા ઉદ્યોગ સતત ઘેરાયેલો રહ્યો છે, ત્યારે મંદીથી ત્રસ્ત થઈને જે રત્ન કલાકારોએ પોતાનો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો છે, ત્યારે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધના કારણે જે ગેસનો પુરવઠો જે ખોરવાયો છે, એ એક તો હીરા ઉદ્યોગમાં મંદીના કારણે જે ગેસ જે ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો તો ત્યાં પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા, ત્યારે ત્યાં પણ અત્યારે બંધ થવાનો વારો આવ્યો છે। ત્યારે અમે ગુજરાતના અને 25 લાખ રત્ન કલાકારો વતી ગુજરાતની સરકારને પણ વિનંતી કરી છે અને સુરતના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે હીરા ઉદ્યોગ અને કેસ્ટલ ઉદ્યોગ, આ બંને ઉદ્યોગ જે મેઇન છે એ સુરતના આર્થિકના પાયાના ઉદ્યોગ છે। આ ઉદ્યોગના કામદારો જેવી રીતે કેસ્ટલના કામદારો જે પલાયન કર્યું છે, એવી રીતે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પલાયન ન કરે એ બાબતે માઇક્રો પ્લાનિંગથી તમામને ગેસનો પુરવઠો મળે એ બાબતેનું આયોજન કરવામાં આવે અને હીરા ઉદ્યોગની અંદર જે રત્ન કલાકારો ફૂડનો બિઝનેસ ચાલુ કર્યો છે એને પણ ગેસની સપ્લાય મળી રહી એ માઇક્રો પ્લાનિંગથી આયોજન કરવામાં આવે, નહીતર સૌથી મોટી હિજરત રત્ન કલાકારોની સૌરાષ્ટ્ર તરફ થશે તો ગુજરાતના આર્થિક ઉદ્યોગને સૌથી મોટો ઝટકો લાગી શકે છે। આ બાબતે અમે કલેક્ટરને રજૂઆત કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।